હવે વાત કરીએ બીજી બાબત વિશે। આ પણ શિક્ષણ વિભાગ સાથે જોડાયેલો મુદ્દો છે ને આમાં તો હવે ગરીબ વિદ્યાર્થીઓની બાબત છે। જી આપણે આરટી કાયદો શાના માટે લાવવામાં આવ્યો હતો કે ભાઈ જે ગરીબ વર્ગના બાળકો છે તે અભ્યાસથી વંચિત ન રહી જાય, તેમને પણ પૂરેપૂરો હક મળે તે માટે આ કાયદો લાવવામાં આવ્યો। પરંતુ હવે તેનો પણ દુરુપયોગ થઈ રહ્યો છે। કેવી રીતે? સુરતમાં ચાલુ વર્ષે અનેક એવા વિદ્યાર્થીઓના પ્રવેશ રદ કરવામાં આવ્યા કારણ કે આરટી અંતર્ગત તેમણે પ્રવેશ મેળવ્યા હતા। હવે આરટી અંતર્ગત જો તમારે પ્રવેશ મેળવવો હોય તો તેના ધારાધોરણ હોય છે, તેના માપદંડ હોય છે। એ માપદંડ ન હોવા છતાં પણ આ લોકોએ વિદ્યાર્થીઓને પ્રવેશ અપાવી દીધો। અનેક એવા જે માતા પિતા છે તેના માટે જવાબદાર છે, તેમને ખબર છે કે ભાઈ આપણી પાસે રૂપિયા છે, આપણે વિદેશ પ્રવાસ કરી શકીએ છીએ, આપણે સક્ષમ છીએ, છતાં પણ ગરીબ વિદ્યાર્થીઓના હક પર તે તરાપ મારે છે અને પોતાનો આવકનો દાખલો ખોટો કઢાવીને શાળાઓમાં પ્રવેશ લઈ લે છે। 7 કરતા પણ વધારે શાળાના 100 જેટલા પ્રવેશ રદ કરવાની ફરજ પડી છે સુરતમાં, જેમાં ખોટા આવકના દાખલા આપીને પ્રવેશ મેળવવામાં આવ્યો હતો। એટલે કે આ લોકોએ સીધો જ ગરીબ વિદ્યાર્થીઓના હક પર તરાપ મારી છે, તેમની સામે કાર્યવાહી થવી જરૂરી છે। અહીંયા શિક્ષણ અધિકારી તરફથી શું પ્રતિક્રિયા આપવામાં આવી, પહેલા તે સાંભળી લઈએ। આરટી અંતર્ગત શાળાની રજૂઆત આવી, શાળા મારફતે તપાસ કરવામાં આવી, વાલીઓના પાન કાર્ડના આધાર પર એના સિવિલ રિપોર્ટ કાઢવામાં આવ્યા છે, આઈટી રિટર્ન જે છે કરવામાં આવ્યો તો આઈટી રિટર્ન કાઢવામાં આવ્યા છે અને વિદ્યાર્થીઓ અને વાલીના પાસબુકની એન્ટ્રીઓ જે છે એની ચકાસણી કરવામાં આવી છે, ઘરની મુલાકાત લેવામાં આવી છે। ઘરની અંદર બધા જ પ્રકારની સુવિધાઓ હોય, વોશિંગ મશીન હોય, ફ્રીજ હોય, ઓવનથી લઈને તમામ પ્રકારની સુવિધા હોય, ફર્નિચર વેલ ફર્નિશ હોય છે, બંગલાઓ કરોડના બંગલાઓ હોય છે, આ બધી બાબતોની ચકાસણી કરવામાં આવી છે। આઈટી રિટર્ન કરવામાં આવ્યા હોય છે તો એ 1.5 લાખ કરતાં વધુ એટલે 4 લાખ, 3 લાખ, 3.5 લાખના આઈટી રિટર્ન વાર્ષિક કરવામાં આવતા હોય છે। વાલીઓ અને વિદ્યાર્થીઓ જે છે વાલી સાથે વિદેશ પ્રવાસ પણ કરી ચૂક્યા હોય છે। 100 કરતાં વધારે વિદ્યાર્થીઓના પ્રવેશ હાલમાં રદ કરવામાં આવ્યા છે। અમારી સાથે રાકેશ બ્રહ્મભટ્ટ આ અંગે વધુ માહિતી આપવા જોડાઈ ગયા છે। રાકેશ, આજે આપણે પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહને યાદ કરી રહ્યા છીએ કારણ કે ઘણા બધા એવા સારા કાર્યો તેમણે કર્યા અને ખાસ ગરીબ વર્ગના લોકોને ધ્યાનમાં રાખી તેમણે અનેક એવી યોજના લાવી અને એક યોજના આરટીઈ રાઇટ ટુ એજ્યુકેશન, એટલા માટે ગરીબ વર્ગના જે વિદ્યાર્થીઓ છે તે અભ્યાસથી વંચિત ન રહી જાય એટલા માટે આ કાયદો લાવવામાં આવ્યો। પરંતુ તેનો પણ અહીંયા દુરુપયોગ થઈ રહ્યો છે। જે મોબાદાર વાલીઓ છે, જે આઈફોન વાપરે છે, જે વિદેશ પ્રવાસ કરે છે, તમામે તમામ સુવિધા મેળવે છે, છતાં પણ તેમને શરમ ના આવી કે આપણે ગરીબ વિદ્યાર્થીઓના હક પર તરાપ મારી રહ્યા છે। જે આપણે જણાવી દઉં કે 26 ઓગસ્ટ 2009માં રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા સંયુક્ત ઉપક્રમે જે આરટીઈ કાયદો છે તે અમલમાં લાવવામાં આવ્યો હતો, જેમાં સૌપ્રથમ તો 26 ઓગસ્ટના 2009ના રોજ આ કાયદો છે તે ઘડવામાં આવ્યો હતો અને ત્યારબાદ વર્ષ 2010માં તેનું અમલીકરણ શરૂ કરવામાં આવ્યો હતો। જે ગરીબ વર્ગના બાળકોને મફત શિક્ષણનો અધિકાર મળી રહે તે આશ્રયથી આ કાયદો છે તે અમલી કરાયો હતો। પરંતુ આ કાયદાનો ક્યાંક ને ક્યાંક જે ધનવાન વાલીઓ છે તે હાર ગેરલાભ લઈ રહ્યા છે અને જે ગરીબ વર્ગના બાળકો છે તે શિક્ષણથી ક્યાંક ને ક્યાંક વંચિત રહી રહ્યા છે। આ સમગ્ર જે બાબત છે તે સુરતમાં સામે આવી છે કે જ્યાં 7 જેટલી શાળાઓની અંદર ક્રોસ વેરિફિકેશનની અંદર જે 100 જેટલા જે વિદ્યાર્થીઓને આરટી એક્ટ હેઠળ જે પ્રવેશ આપવામાં આવ્યો હતો એ પ્રવેશ છે તે રદ કરવામાં આવ્યો હતો, જેની પાછળનું જે કારણ સામે આવ્યું છે કે આ તમામ વિદ્યાર્થીઓના વાલીઓ છે તે ધનવાન અને લાખો કરોડો રૂપિયાની સંપત્તિ ધરાવે છે। કારણ કે જે શાળા તરફથી રજૂઆત આવી હતી અને રજૂઆતના પગલે સુરત જિલ્લા શિક્ષણ અધિકારી તરફથી પણ આ તપાસ શરૂ કરવામાં આવી હતી, જેમાં કેટલાક વાલીઓ છે તે રિટર્ન ભરતા હોવાનું સામે આવ્યું હતું, જેમના રિટર્ન સહિત બેંક ડિટેલ તેમજ ઘરની અંદર પણ તપાસ કરવામાં આવી હતી અને ઘરની અંદર લાખો રૂપિયાનું તો ફર્નિચર અને એસી સહિતની સુવિધાઓ છે તે આ તમામ સ્થળો પરથી મળી આવી હતી। એટલે વાર્ષિક આવક જ્યાં 1.5 લાખ રૂપિયા હોવી જોઈએ તેની સામે આવા વાલીઓની આવક પણ છે તે 4 ગણી છે તે હોવાનું સામે આવ્યું હતું। આ તમામ વાલીઓની હિયરિંગ છે તે સુરત જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ખાતે કરવામાં આવી હતી અને હિયરિંગ દરમિયાન આ તમામ બાબતોની ચકાસણી દરમિયાન છે તે આ જે ચોંકાવનારી બાબતો છે તે સામે આવી હતી। જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા આ વાલીઓને પણ સાંભળવામાં આવ્યા હતા અને અંતે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા આ તમામ 7 શાળાઓના જે 100 જેટલા વિદ્યાર્થીઓ છે તેમને જે શિક્ષણ અધિકાર હેઠળ જે પ્રવેશ મેળવ્યો હતો તે પ્રવેશ રદ કરવા અંગેની જે જાહેરાત અને
સરકારને નિર્ણય કર્યો હતો, પરંતુ હજી પણ આવા કેટલીક શાળાના વિદ્યાર્થીઓના પ્રવેશ છે તે હજી પણ રદ થઈ શકે છે, કારણ કે હિયરિંગ છે તે આગળ પણ હાલ ચાલુ રહેશે. સુરત જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી તરફથી જે શાળાઓએ રજૂઆત કરી છે તે શાળાઓમાં જે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓનું હિયરિંગ છે તે કચેરી ખાતે કરવામાં આવી રહ્યું છે અને આગામી દિવસોમાં આ પ્રવેશનો જે રદ થવાનો આંકડો છે તે વધવાની પણ હાલ શક્યતા રહેલી છે. મહત્વની છે કે 6 વર્ષથી માંડીને 14 વર્ષના જે ગરીબ વર્ગના બાળકો શિક્ષણથી વંચિત ન રહી જાય તે માટે આ કાયદો છે તે અમલમાં મૂકવામાં આવ્યો હતો, પરંતુ આ ધનવાન વાલીઓએ ગરીબ વર્ગના વિદ્યાર્થીઓ જોડે અન્યાય કર્યો હોય તે વાત નકારી શકાય તેમ નથી. બિલકુલ આભાર રાકેશ, તમામ જાણકારી આપવા બદલ, અમારી સાથે જોડાવા બદલ. તો ઘણી બધી ત્રુટી આખી સિસ્ટમમાં છે, જે આ લૂપહોલ છે તેને શોધવાની જરૂર છે ને તે પછી તેને પૂરવાની જરૂર છે, કારણ કે આમાં સીધું જ ગરીબ વિદ્યાર્થીઓ શિક્ષણ ન મેળવી શકે એવી વ્યવસ્થા આપણે ઊભી થઈ શકે છે. તેની સામે આપણે એવું વિચારી રહ્યા છીએ કે ગરીબ વિદ્યાર્થીઓને શિક્ષણ મળે તે માટેની વ્યવસ્થા છે, પરંતુ જે પણ આમાં ખરાબ બાબતો છે તેને હટાવી ગરીબ વિદ્યાર્થીઓને તેમને હક મળે, તેમને ન્યાય મળે તે દિશામાં આગળ વધે શિક્ષણ વિભાગ તે જરૂરી છે. મારી વિશેષ રજૂઆતમાં બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.